એમની રિલેશનશિપ જુદી છે ને તમારી રિલેશનશિપ જુદી છે, એને મિક્સ નહીં કરો. હમણાંથી મેં બહુ જોયું છે કે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમની શાળામાં ભણવા જાય, પછી દાદી જો સાથે ફોર્ચ્યુનેટલી સદનસીબે રહેતા હોય એને વાર્તા કહે, તો દાદી એમ કે એક હતો પોપટ, એટલે મમ્મી દોડતી આવે કે પોપટ નહીં કહેવાનું, સ્કૂલમાંથી શીખવાડ્યું છે પેરેટ કહેવાનું, તમારે ગુજરાતીમાં એની સાથે વાત નહીં કરવાની, આવું શીખવાડ્યું. જો આપણા મૂળ ખોવાઈ જશે ને તો આપણી પાંખોનો કોઈ અર્થ નહીં રહે, કારણ કે પાછા ક્યાં આવીશું? આપણી ભાષા, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ એ ગ્રેન્ડ પેરેન્ટ્સ દ્વારા જ બાળકો સુધી આવશે. નાનું 3 વર્ષનું બાળક ઘરમાં દાદા દાદી હોય ને તો શ્લોક બોલતા શીખી જાય, અને તમને ખબર ન પડે કે ક્યારે શીખી ગયું. તમને કલ્પના ન હોય એવી રીતે ભગવાનની પૂજા કરતા શીખી જાય, શ્લોક બોલતા શીખી જાય, સંસ્કૃતિ શીખી જાય, સંસ્કાર શીખી જાય, પ્રણામ શીખી જાય, નમસ્તે શીખી જાય. આ એટલું જે કરો ત્યાંથી આપણી સંસ્કૃતિ શરૂ થાય છે. બાળક ઇન્સ્ટ્રક્શન લેતું થાય ને, આંખો ક્યાં છે, બધાના ઘરમાં ટેલેન્ટ શો થતા જ હશે. છોકરું સહેજ સમજણું થાય એટલે ટેલેન્ટ શો કરે મા બાપ. જો બતાવી દો અંકલને આંખો ક્યાં છે, એટલે આમ બતાવે, પછી હાથ, પછી કાન. એ પછીનું પહેલું સ્ટેજ છે ને જે કરો આવે. એ જે શું છે, કોણ શીખવે છે? ગ્રેન્ડ પેરેન્ટ્સ. અંકલને ગુડ મોર્નિંગ કરો ના, જે કરો. જે આપણી સંસ્કૃતિ છે. અંગ્રેજી તો શીખી જ જશે, મોટા થશે ને એટલે શીખવું પડશે, કારણ કે ઇન્ટરનેશનલ ભાષા છે, શીખી જશે. પણ ગુજરાતી ઘરની બહાર ક્યાંય શીખવા નહીં મળે. કચ્છી નહીં બોલે તો શું બોલશે? ઘરમાં દાદા દાદી હશે તો એમની સાથે કચ્છીમાં, ગુજરાતીમાં વાત કરવી પડશે, અને કરતા કરતા એ પોતાના મૂળ, પોતાની સંસ્કૃતિ સુધી જશે. તમારા ઇનલોઝ સાથે થયા જ હશે પ્રશ્નો. ખાસ કરીને મારે બહેનોને આ વાત કહેવાની છે કે એવું શક્ય જ નથી કે સાસુઓનો સહવ કોઈ મનદુખ, ઝઘડો, મતભેદ ન થયો હોય. પણ સૌથી પહેલા ક્ષમા કરજો, કારણ કે તમારા સંતાનને એની જરૂર છે, એને દાદીની જરૂર છે, એને વાર્તાઓ સાંભળવાની જરૂર છે. આ વાર્તાઓ રામાયણ, મહાભારતની કથાઓ છે જે આપણી સંસ્કૃતિનું, આપણા સંસ્કારનું, આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આપણે ભૂલી ગયા. હવે આપણે સીધી સિન્ડ્રેલા, પિનોકિયો સંભળાવીએ છીએ. આપણે લાલાની વાર્તા, શકટાસુરની, બકાસુરની, પૂતનાની, નાગદમનની કથાઓ હવે આપણા સંતાનોને ખબર નથી. હમણાં જ એક દિવસ એક બહુ જ જાણીતા એક્ટરને કોઈકે નરસિંહ મહેતાનો રોલ ઓફર કર્યો, તો એણે પૂછ્યું કે એક્ઝેક્ટલી કોણ હતા એમ. એટલે મેં એને કહ્યું, મેં કીધું એક્ઝેક્ટલી કોણ હતા આવું તારા પપ્પાને ના પૂછતો, કારણ કે એના પપ્પા પણ બહુ મોટા એક્ટર હતા, એવું તને 3જે માળથી ફેંકી દેશે. મજા એ છે કે આપણે બધા પરિવારની સાથે જોડાયેલી કેટલી બધી બાબતોને મિસ કરવા માંડ્યા છીએ. સો F is for forgivance. Let us forgive. I is for integrity and independence both. સ્વતંત્રતા સૌને જોઈએ છે. કેમ અમારે બધું પૂછીને કરવાનું? આવું આટલું નાનું છોકરું એ પણ હવે કહે છે. 2 વર્ષનું બાળક એમ કે હું તને કહું છું તારે શું પહેરવાનું, બસ તો મને નહીં કહેવાનું મારે શું પહેરવાનું. આ સ્વતંત્રતા છે. પણ આ ઇન્ડિપેન્ડન્સની સાથે જો ઇન્ટિગ્રિટી નહીં હોય ને તો એ સ્વચ્છંદતા થઈ જશે. ગુજરાતી ભાષા અથવા કચ્છી ભાષા સાથે જોડાયેલા કેટલા બધા લોકોને મારે આ વાત કહેવી છે કે બધા અંકલ છે અંગ્રેજીમાં, હા કે ના, ને બધા આંટી છે. ગુજરાતીમાં આપણી પાસે રિલેશનશિપ માટે અલગ અલગ ટાઇટલ છે. આપણું ગુજરાતીનું એક જોડકણું છે, હું અનેક જગ્યાએ કહું છું, મારે આજે પણ કહેવું છે. સોની પોળમાં થાતો શોર, ચોરી કરવા ચાલ્યા ચોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે. કેમ આટલા બધા લોકો અવાજ નથી આવતો? મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે. કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે.
ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે. ફુવા ગયા કાશી, બાની બેન તે 16 લીટીમાં 4 રિલેશનશિપ તમે બાળકને શીખવી શકો. આ આપણી ભાષા છે. આ ભાષા આપણે આપણા વારસામાં નથી આપી શક્યા, કારણ કે જે વારસો આપી શકે એવા લોકો આપણી સાથે રહેતા નથી. અને સૌથી મજાની વાત શું છે ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સની, ખબર છે? માતા પિતા, દરેક માતા પિતા, આમાં આપણા માતા પિતા, આપણે માતા પિતા, બધાની વાત છે. જ્યારે બાળક જન્મે ને ત્યારે એમની પાસે એવો સમય નથી હોતો. એ કમાવામાં, ફ્યુચરના વિચારોમાં, ઇન્વેસ્ટમેન્ટ્સમાં, બીજા બાળકની એક નસીબ વિશેની આખી ડિઝાઇન બનાવવામાં, એને માટે ઘર, એને માટે ઇન્વેસ્ટમેન્ટ, એને માટે આમ, એના એજ્યુકેશન માટે પૈસા, આ બધું કરવામાં માતા પિતા અત્યંત વ્યસ્ત હોય છે. જ્યારે દાદા દાદી પ્રમાણમાં નવરા હોય છે. અને એ જ્યારે ફ્રી હોય ને ત્યારે એમણે પોતાના સંતાનને જે સમય નથી આપ્યો ને એ બધો સમય એને પોતાના સંતાનને આપવો છે, જે આપણે મિસ કરી ગયા છીએ. એક બહુ જ સુંદર વિનેશ અંતાણીની નવલકથા છે દરિયો, લઘુ નવલ. મને ખબર નથી કોઈએ વાંચી છે કે નહીં, પણ વિનેશભાઈ કચ્છના છે માટે મારે આ વાત અહીંયા મેન્શન કરવી છે. એમાં દાદા અને ગ્રાન્ડચાઇલ્ડના સંબંધની જે વાત કરી છે, 2 જ જણાની વાર્તા છે, પણ ગજબ વાર્તા છે. અમારા એ દાદા વિપુલ વડશા ભવ્ય વિભવી, વિશાળી છાયાએ અમ સકળ સંતાપ હરતા, હતું એ હૈયું તો. કેટલી સુંદર વાર્તા. તમે વિચાર કરો એક ગ્રેન્ડફાધરની કલ્પના કેવી હોય. સો ઇન્ડિપેન્ડન્સ ઇઝ વન્ડરફુલ થિંગ. I am not saying independence is not wonderful, because I am an independent person અને મારો ઉછેર ખૂબ ઇન્ડિપેન્ડન્ટલી થયો છે. પણ જો હું આ ભાષા સારી બોલી શકું છું અથવા હું ખૂબ વાંચતી થઈ તો એને માટે મારે મારા ગ્રેન્ડફાધરને થેન્ક યુ કહેવું જોઈએ. હું આજે જે કંઈ છું એમાં મારા દાદાજીનો ખૂબ ખૂબ ફાળો છે. સો આપણે બધા આ વાત સમજવી જોઈએ કે એક પરિવારનું ઇન્ટિગ્રેશન પણ એટલું જ મહત્વનું છે જેટલી એક વ્યક્તિના ઇન્ડિપેન્ડન્સનું મહત્વ છે. એકલો સ્વતંત્ર માણસ શું કરશે? આપણે આ જે ઇન્ડિપેન્ડન્સ અને ઇન્ટિગ્રિટીનું પ્રમાણ છે ને એને ગૂંચવી કાઢ્યું છે. બધાને સ્વતંત્ર થઈ જવું છે, બધાને એમ છે કે મને મારી રીતે જીવવા દો. હા, તમે તમારી જ રીતે જીવો, પણ એક પાસે અનુભવ છે અને એક પાસે આંખો અને નવી ટેકનોલોજી છે. આ બંને જો ભેગા થઈ શકે તો કેટલું અદ્ભુત પરિણામ આવી શકે, જેનો વિચાર આપણે કરતા નથી. એક ઘરમાં બહુ મજા આવે. મેં હમણાં જ એક મોમ, મમ્મી અને સાસુજી આવો એક લેખ લખ્યો હતો. સવારના દાદાજી એમ કહે કે બ્રેકફાસ્ટમાં એમને શું ખાવું છે અને છોકરાઓને બ્રેડ ખાવી છે. પછી મારી ઉંમરની જે સ્ત્રીઓ છે બધી 50-55ની આજુબાજુ, એ બધાની ફરિયાદ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ બધાનું કહેવું એવું છે કે અમે અમારી સાસુની બહુ સેવા કરી, હવે અમારે અમારી વહુની સેવા કરવાની. આઈ એમ શ્યોર આ બધા આમાંથી ઘણા લોકો મારી સાથે અગ્રી થશે, કારણ કે વહુઓ હવે કામ કરે છે, ભણેલી છોકરીઓ. અને હું ઘણી વાર કહું છું કે પપ્પાની પરી ને મમ્મીનો રાજા બેટો, આ 2 જણા પરણે. હવે જે પાપા કી પરી છે એ મમ્મીના રાજા બેટા સાથે પરણે, પછી એને પરી નથી રહેવાનું એ વાત એને કહે કોણ? એટલે એ બિચારી સાસરે જાય પછી એને પાંખો કબાટમાં વાળીને સાચવીને મૂકી દેવાની છે, ઉડવાનું નથી. જો એ ઉડવાનો પ્રયત્ન કરે તો પ્રશ્નો શરૂ થઈ જાય છે. ગમે તેટલું ભણેલી પુત્રવધુ ઘરમાં આવે તો સાસુને મજા એ છે કે અમે તો આમ કરતા હતા, પણ તમે કરતા હતા એ વાતને 50 વર્ષ થયા, એ પછી 5 દાયકા પસાર થઈ ગયા, એ આપણે ભૂલી ગયા છીએ. ગમે એટલું કરો તો એ શર્ટના કોલર હાથે જ ઘસીને વોશિંગ મશીનમાં નાખવાનું. મશીનમાં કોલર ચોખ્ખા ધોવાતા નથી. આવી સાસુની માન્યતા છે. એટલે તો આ લોકો એડ બનાવી 10 હાથો કી શક્તિ, કે હાથ છે ભાઈ, આમાં હાથથી થાય છે. અહીંયા પાણી છે, ડોન્ટ વરી. શિલ્પાબેન બહુ કેરિંગ છે. તો આઈ છે એ ફોર ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ બંને માટે છે.
મારે જે એ વિશે વાત કરવી છે એની પહેલા મેં આઈ માટે એટલા માટે વાત કરી કે આપણે બધા જ્યારે આઈ લવ યુ કહીએ છીએ ત્યારે આઈ પહેલા આવે છે, યુ છેલ્લે આવે છે. આઈ લવ માય ફેમિલી, આઈ કેપિટલ, આઈ લવ માય ફેમિલી. હું, મારી વાત એ છે ને એ એક્સેપ્ટન્સનો છે. જો સ્વીકારશો ને તો જ ઇન્ટિગ્રિટી આવશે. બધા જુદા છે, મેં કહ્યું ને 5 આંગળી જુદી છે. કરોડો લોકો, 8 અબજ લોકો આ દેશમાં છે, આ દુનિયામાં છે. 8 અબજ લોકોની ફિંગરપ્રિન્ટ્સ અલગ છે. એનો અર્થ શું થયો કે 8 અબજના મગજ અલગ છે. કોકને લાલ ગમે છે, કોકને ભૂરો ગમે છે, કોકને લીલો ગમે છે, કોક કે મને તો તીખું ભાવે જ નહીં, કોક કે હું તો તીખા વગર ખાઈ ના શકું, કોક ઉપરથી મીઠું લે, કોઈ કે ઉપરથી મીઠું ખવાય જ નહીં, કોઈ કે 10 લીટર પાણી પીવું જોઈએ, કોઈ કે કિડનીને એટલું બધું કામ કરાવાય જ નહીં. અને એમાં સૌથી વધારે મજા કોવિડમાં આવેલી. હમણાં જ મને કોઈ કંઈક જોક બહુ સરસ મોકલ્યો છે કે મેં આમ કરી લીધું, સૂંઠનો ઉકાળો પી લીધો, ફલાણું કરી લીધું, આમ કરી લીધું, થાળી વાડકા વગાડી લીધા, દીવો કરી લીધો, મેં મારું બધું ટેસ્ટ કરાવી લીધા, બધું કરી લીધું, હવે મારે શું કરવું જોઈએ? આવું એક જણે ડૉક્ટરને SMS કર્યો. એટલે ડૉક્ટરે એને કહ્યું કે હવે તું અમર થઈ ગયો, તને કોઈક નાભીમાં તીર મારે તો જ તું મરીશ. તે આટલું બધું કરી નાખ્યું, હવે તારે શું કરવાનું બાકી રહ્યું? મજા એ છે કે કોવિડના ટાઈમમાં બધા જ્ઞાની થઈ ગયેલા. દરેકને અંદરથી અંતર્જ્ઞાન થયું, માણસ અંતે એકલો જ છે, કોઈને કંઈ મળવાનું નથી, બધાએ બધું મૂકીને જતા રહેવાનું છે, આપણા બધા નજીકના લોકો જતા રહે. હમણાં એક ભાઈએ મને વિડીયો મોકલ્યો છે, એક્ઝેક્ટ ગુરુદત્તની જેમ આમ ઊભા રહીને બિછડે સભી બારી બારી, આટલા લોકો, એના કોણ કોણ કોવિડમાં મરી ગયા, એના બધાના ફોટા. એટલે હું તો એમાંથી કોઈને ઓળખતી નથી, આ વિડીયો મને કેમ મોકલ્યો છે? એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું મને કેમ મોકલ્યો છે? તો કે મારું દુઃખ બતાવવા. બહુ સરસ, આમાં તો દુઃખ બહુ સારું છે એવું ન કહેવાય. શું કહો તમે? મજા એ છે કે કોવિડના સમયમાં આવેલું આપણું બધું જ્ઞાન કોવિડ પછી પાછું જતું રહ્યું. આપણને બધાને એમ હતું કે અંતે તો બધાએ ફેમિલીની સાથે જ રહેવાનું છે. પુરુષોએ ઝાડુ પોતા કરતા ફોટા મૂકી દીધા, વિડીયો મૂકી દીધા. તમે વિચાર કરો, સ્ત્રીઓ કેટલી સદીઓથી રોજ આ કામ કરે છે, એમણે તો કોઈ દાડો વિડીયો ના મૂક્યો. અને પુરુષોએ 3 મહિના ઝાડુ પોતા કર્યા, ઘરના વાસણ કર્યા, એમાં તો વિડીયો ફરતા થઈ ગયા કે બહુ કામ કરે, બહુ કામ કરે. મજા એ છે કે આ બધી વાતમાં આપણે હસી શકીએ છીએ, કારણ કે આપણે એક્સેપ્ટ કરી લીધું કે ઘરની બહાર જઈ શકાય એમ નથી. ઘરમાં 2 કે 4 કે 5 જ લોકો છે, અને હવે મદદ નહીં કરીએ તો મેળ નહીં પડે, સમય પણ પસાર નહીં થાય. બેઠા બેઠા કરશો શું? ચલો કંઈ નહીં, એના કરતાં ઝાડુ પોતા કરી નાખીએ, એ વિચારે પણ ઘણાએ કર્યા હશે. મજા એ છે કે આ એક્સેપ્ટન્સ કોવિડના ટાઈમમાં કેવું આવી ગયું. એટલે સમય ખરાબ હોય, પરિસ્થિતિ ગૂંચવાય, પ્રશ્નો આવે, ત્યારે આપણે બધા ભેગા થઈ જઈએ, ત્યારે આપણું જ્ઞાન જાગી જાય છે, ત્યારે આપણને બધી સમજણ આવી જાય છે, ત્યારે આપણે બહુ જ બુદ્ધિશાળી બની જઈએ છીએ, ત્યારે આપણને અંતર્જ્ઞાન થાય છે, ફિલોસોફિકલ થઈ જઈએ છીએ. અને જેવી પેલી પરિસ્થિતિ કે મુસીબત જતી રહે એટલે આપણે હતા ત્યાંના ત્યાં. એક્સેપ્ટન્સ પરિસ્થિતિનું, માણસનું અને આપણું પોતાનું, આ 3 બહુ જ જુદા લેવલ પર છે. આ 3 લેયર છે. પહેલા તમે સ્વીકારી લો મારામાં શું પ્રોબ્લેમ છે. મને એક ભાઈએ હમણાં વચ્ચે એકવાર પૂછેલું કે કોઈ કહે નહીં તમે ગુસ્સે થતા હશો, એટલે મેં કીધું 24 કલાક મારી સાથે રહો તો હું કેટલી વાર ગુસ્સે થાઉં છું એ તમને બતાવું. યસ, આઈ એમ શોર્ટ ટેમ્પર, સ્વીકારી લો. તમારી નબળાઈ તમે સ્વીકારશો તો તમે સુધારી શકશો. મારી નબળાઈ છે, હા હું શોર્ટ ટેમ્પર છું, આ મારી નબળાઈ છે, તો મારે પહેલા હું તો સ્વીકારું, પછી તમને કહું. એક્સેપ્ટન્સ એટ માય ઓન લેવલ, એક્સેપ્ટન્સ એટ યોર લેવલ. તમે આવા જ છો. સંજય સાથે મારે પિક્ચર જોવા જવાનું હોય તો એવું નક્કી જ હોય કે જો 6 વાગ્યાનો શો હોય તો હું એને એમ કહું 4 વાગ્યાનો શો છે, તો અમે માંડ 6 વાગે ટાઇટલ ચાલતા હોય ત્યારે પહોંચીએ. કેમ કે એક તો એ મારી સાથે પરણે આવે, બીજા એના પોતાના ઇશ્યુઝ હોય, બધા સલટાવીને આવે.
હવે આ વસ્તુ વિશે લગ્નના 30 વર્ષે મારે ફરિયાદ કરવી છે કે એવું નક્કી કરી લેવું છે કે આવો જ છે, પિક્ચર આપણે એકલા જ જોવાનું, એની જોડ નહીં જવાનું? આ આપણે નક્કી કરી લેવાનું. દર વખતે એક જ વિષય પર કેટલી વાર ઝઘડીએ? પતિ પત્ની બહુ જ આ જોક બહુ ચાલે છે કે પત્નીને આગલા દિવસે કહી દેવાનું તૈયાર થઈ જજે તો કાલે લગ્નમાં જવાય. આવો જોક બધા બહુ ચલાવે છે, પણ ખરેખર તમને કહું કે પત્ની કેટલું બધું પતાવીને પછી જતી હોય છે. એને તૈયાર થતા વાર લાગે છે, કારણ કે ઘરમાં જો મમ્મી પપ્પા હોય તો એની રસોઈ કરવાની, ઘર બંધ કરવાનું, દૂધ ગરમ કરવાનું, દૂધ ફ્રીજમાં મૂકવાનું, બારણા બંધ કરવાના, બારીઓ બંધ કરવાની, બિલાડી દૂધ ના પી જાય એની વ્યવસ્થા કરવાની, આવતીકાલની થેલી લટકાવવાની, આ બધું કરીને નીકળે છે. એ માત્ર તૈયાર થવામાં વાર નથી લગાડતી, એ ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં વાર લગાડે છે. એ વાત આપણે ભૂલી ગયા છીએ અને એની જોક બનાવી દીધી છે કે પત્ની બહુ વારે તૈયાર થાય. પતિ ઓફિસથી આવ્યો હોય ત્યારે એનો સૂટ પ્રેસ કરીને રાખ્યો છે એમણે તો અંદર જઈને મોઢું ધોઈને સૂટ પહેરી લેવાનો છે, એ સિવાય કંઈ ખાસ કરવાનું છે નહીં. આને તો બધાનું પતાવીને નીકળવાનું છે, માટે એને વાર લાગે છે. એ વાતનું એક્સેપ્ટન્સ આપણે કરવું જોઈએ. એક સ્ત્રીને કેટલું બધું યાદ રહે છે એવું કોઈ દિવસ કોઈએ વિચાર્યું છે કે કોણ શું ખાશે શું નહીં ખાય? અને નાની વસ્તુ, ફોન કોઈનો આવ્યો તો ને કહેવાનું જો એ ભૂલી જાય તો એ વિશે કેટલો મોટો ઇશ્યુ થઈ જાય. બધું ભૂલી જાય છે, લિપસ્ટિક લગાડવાનું ભૂલાય છે. ત્યારે એક વાર એવો સવાલ થાય કે આવું આપણે જેને કહીએ છે એ ગૃહિણી છે. આખું ગૃહ જેનું ઋણી છે ને એ ગૃહિણી છે સાહેબ. આપણે સમયસર ભોજન કરી શકીએ છીએ ને એની પાછળ એક એવી સ્ત્રી છે કે જે પોતાનો આખો દિવસ જો નોકરી કરતી હોય તો જોબ સાથે આ કામ કરે છે. લેટ્સ બી થેન્કફુલ એન્ડ એક્સેપ્ટ somebody who's contributing in our lives. આ સંતાનોને પણ કહેવાનું છે. જ્યારે વિદ્યાર્થીઓ છે ત્યારે મારે વિદ્યાર્થીઓને પણ કહેવું છે કે તમારી મમ્મી કેટલું બધું કરે છે. જે ડિગ્રી તમને મળી છે, આજે યશ 4 ધોરણ એક સાથે ભણી શક્યો, એમાં માત્ર યશ જવાબદાર નથી. એની પાછળ એની મમ્મીએ, એના પપ્પાએ કંઈક તો કોન્ટ્રીબ્યુટ કર્યું જ હશે. અને કોન્ટ્રીબ્યુશનનું એક્સેપ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે નથી કરતા. પત્નીને શું થેન્ક યુ કહેવાનું, પતિને શું થેન્ક યુ કહેવાનું? 4 સ્ત્રીઓ એક લેગિંગ લેવા જાય બપોરે, હા કે ના? કે એક જણને એક લેગિંગ મેચિંગ લેવાનું હોય, 4 સ્ત્રીઓ લેવા જાય કે ચલો હું આવું, વિન્ડો શોપિંગ કરતી આવીશ, સેલ છે ચલો, મારે કંઈ લેવું નથી, હું તો એમ જ આવું છું. તમે કોઈ દિવસ પુરુષોને 4 જણને ઓફિસમાંથી બપોરે બહાર નીકળીને મોલમાં ભટકતા જોયા છે? હા કે ના? કેમ કેમ નહીં ભટકતા હોય? એમને નહીં મજા આવતી હોય ભટકવાની? એમને માથે જવાબદારી છે. એ 40 વર્ષ ટિફિનમાંથી જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે. સે થેન્ક યુ, એક્સેપ્ટ. પરિવાર ત્યારે બને છે જ્યારે બધા પોતપોતાના ભાગની જીક્સો જોડે. દરેક માણસ પોતાના હિસ્સાની જીક્સો લઈને આવે ને ત્યારે એમાંથી પરિવાર બને છે. એક જ માણસ બેસીને આનું પેઇન્ટિંગ નથી કરી શકતો. પત્ની જ્યારે પોતાની વાત કહેતી હોય કે જીરુના ભાવ બહુ વધી ગયા છે ને જુઓ ને યાર શાક કેટલું, આ બધું મને ના કહીશ યાર ભાઈ, હું કંટાળ્યો છું સવારથી. એ નહીં કંટાળ્યો હોય, એને નહીં થાક લાગતો હોય. 10 મિનિટ કોઈની વાત સાંભળી લેવામાં આપણું શું જાય છે? પણ આપણે નથી સાંભળતા કારણ કે આપણે થાકેલા છીએ. આપણને બીજાના થાકની કલ્પના જ નથી આવતી કારણ કે આપણે આપણા જ વિશે વિચારી શકીએ છીએ. માટે મેં કહ્યું એક્સેપ્ટન્સ, ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ. એટલા માટે હું પહેલા લઈ આવી. FA ઇઝ એક્સેપ્ટન્સ, M ઇઝ ફોર મેચ્યોરિટી. દરેક માણસે પોતપોતાની મેચ્યોરિટી સાથે પરિવારમાં જીવવાનું છે. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે મારે કંઈ નથી કરવાનું. એકચ્યુઅલી મેચ્યોરિટી અનિવાર્ય છે અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલું જ અનિવાર્ય છે. એક જણ સમજે ને બધા એની પાસેથી સમજણની અપેક્ષા રાખે ને તો એક દિવસ એના કુકરની સીટી એવી વાગે કે બધાને એમ થાય કે આવી વાતમાં ચીડાય છે.
આમાં ક્યાં? પણ આ તો કેટલા દિવસથી ચાલ્યું આવે છે. તું તો સમજુ છે, તું તો સમજુ છે. બે ભાઈ બહેન હોય ને 1 જ વર્ષનો ફેર હોય, પણ આપણે મોટા બાળકને કયા કરીએ, તું તો મોટો છે ને. મોટો ક્યાં બિચારો, 1 જ વર્ષ મોટો છે. એવો કયો મોટો છે? બેટા તું તો મોટો છે ને. અને એમાં દીકરીને પણ, બેટા તું તો દીકરી છે ને, ભાઈને આપી દે. ભાઈનું આમ, ભાઈનું આમ. કેમ? ભાઈ કોણ છે ને દીકરી કોણ છે? લેટ્સ નોટ ડુ ધેટ. દીકરી અને દીકરાનો ઉછેર સરખો થવો જોઈએ. મોટા ભાગના ઘરોમાં નથી થતો, એ વાત આપણે બધાએ હવે સમજવી પડશે. અને જ્યારે તમે દીકરીને દીકરા તરીકે ઉછેર્યો છો, બહુ બધા લોકો મને કહે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે. વેરી ગુડ. તો હવે દીકરાને પણ દીકરીની જેમ મોટો કરો. એને બટન ટાંકતા શીખવો, એને પોતાની રસોઈ કરતા શીખવો, એને એનો કબાટ ગોઠવતા શીખવો, એને આવીને એના ચપ્પલ ઠેકાણે મૂકતા શીખવો. કારણ કે કાલે સવારે જે આવશે ને એ ભણેલી કમાતી છોકરી આવશે. હું હંમેશા કહું છું કે મારી બહુ મને બહુ આશીર્વાદ આપવાની છે. કારણ કે મેં મારા દીકરાને એટલો તૈયાર કર્યો છે કે જો એ વહેલો આવી જશે અને એની પત્ની મોડી આવશે ને તો 1 કપ ચાય બનાવી આપશે અને મને ઈર્ષા નહીં આવે. મોટા ભાગની સાસુઓને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં એ પણ ઈર્ષા આવે છે કે બોલો મને કોઈ દાડો 1 કપ ચા નહીં કરી આપી, પણ એની છોકરી એની વહુને કરી આપે છે. આનંદ થવો જોઈએ કે 2 જણા પ્રેમથી એકબીજાને સમજીને સાથે રહે છે. સ્વિગી ઓર્ડર કરે, જે કરે, તમારું શું ગયું? પણ આપણે એના બદલે મેં તો ગરમ ગરમ રોટલી ખવડાવી છે આખી જિંદગી, હવે એ તો 2 જણા અડધો ટાઈમ સ્વિગી ઓર્ડર કરે, છો ને કરે, તમારે શું લેવા દેવા? દીકરાની જિંદગી જીવવાને બદલે એને એની જિંદગી જીવવા દો. એટલા માટે મેં કહ્યું તમને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પછી ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ આવે છે. આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલા માટે જરૂરી છે કે પરણીને આવેલી પુત્રવધૂને આપણે બધા એવું માની લઈએ છીએ કે એણે સ્વિચ ઓન સ્વિચ ઓફની જેમ બદલાઈ જવાનું છે. ગઈકાલ સુધી એ કોકની દીકરી હતી, આજે હવે કોઈની વહુ છે એટલે હું કહું એમ એણે કરવાનું. અત્યાર સુધી જે સાસુ સપ્રેસ, દબાયેલી, દુઃખી, એના પ્રશ્નો સાથે જીવતી હતી, એની પાસે હવે એક ટાર્ગેટ છે પોતાના તીર છોડવા માટે. અને બધા દીકરીને એવું કહે છે કે તારી માએ કંઈ નથી શીખવ્યું, પણ જૂતા ગમે તેમ ફેંકે એવા છોકરાને કોઈ નથી કહેતું કે તારી માએ કંઈ નથી શીખવ્યું. એને પણ કહો કે તારી માએ તને બૂટ સરખા મૂકતા નથી શીખવ્યું, તારી માએ તને બેગ ઠેકાણે મૂકતા નથી શીખવ્યું. એવું આપણે કહેતા જ નથી, કારણ કે